જે લોકોને વારંવાર ગુમડા રહેતા હોય છે, જ્યાં સુધી એન્ટીબાયોટિક્સ દવાઓ લેવામાં આવે ત્યારે એ બેસી જાય અને વારંવાર ઉથલા માર્યા કરતા હોય છે. આવા રોગીઓએ આયુર્વેદિકનું આ એક પંચકર્મ જરૂરથી કરાવવું જોઈએ. આ કયું પંચકર્મ છે એ આગળ આપણે આખી રીલમાં જોશું. જનરલી વારંવાર થતા ગુમડા આયુર્વેદિક પ્રમાણે લોહીનો બગાડ છે અથવા તો રક્ત ધાતુની દુષ્ટિ કહેવામાં આવે છે. હવે જે લોકોને પિત્તની તાસીર છે અને એમને લોહી બગાડ થાય એવી કોઈ પણ વસ્તુઓ ખાવામાં આવે તો એ ગુમડા થાય છે, ચામડીની નીચે રસીનો ભરાવો થાય છે. આવા સમયે આયુર્વેદિક ડૉક્ટર પ્રોપર નિદાન કરે કે જો એમને લોહી બગાડની સમસ્યા હોય તો એમનું પ્રોપર નિદાન કરી અને એમને પહેલાં દવાઓ અને ત્યારબાદ આયુર્વેદિક પંચકર્મની એક રક્તમોક્ષણ પદ્ધતિથી રક્તમોક્ષણ કરવામાં આવતું હોય છે. આ રક્તમોક્ષણ લોહી બગાડના રોગોની અંદર ખૂબ જ ફાયદાકારક છે. શરૂઆતમાં દવાઓ આપવામાં આવે, પછી તમારા ક્યુબાઇટલ ફોસા અથવા તો જે તે લોકલાઇઝ્ડ સ્થાન ઉપરથી સ્કાલ્પ અથવા તો નીડલની મદદથી બ્લડ લેટિંગ કરવામાં આવે છે. આ એકદમ સેફ પ્રોસિજર છે, પરંતુ તમે એના ઇન્ડિકેટિવ છો કે નહીં એ તમારે તમારા આયુર્વેદ ડૉક્ટરને મળીને નક્કી કરવાનું હોય છે. અને જો તમને લોહી બગાડથી ગુમડા થતા હોય તો આ રક્તમોક્ષણ કરાવ્યા બાદ એમાં ચોક્કસ ફાયદો થશે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.